રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં સવારથી જ વરસાદના લીધે ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે। રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને સાતમ આઠમની રાજકોટમાં મજા જે છે તે બગડી છે, કારણ કે સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે રૈયા ચોકડીથી લઈ અનેક વિસ્તારો જે છે તે જળમગ્ન થયા છે। રાજકોટના વોર્ડ નંબર 9માં વોર્ડ ઓફિસ પાસે પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। કાલાવડ રોડ જ્યોતિનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કેટલાક લોકોના વાહન પણ ત્યાં બંધ પડી ગયા છે અને કેટલાક લોકો વાહન ફૂટપાથ પર મૂકીને ચાલતા જતા નજરે પડી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને રોડ રસ્તા પર પાણી ભરાવના કારણે રાજકોટમાં પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાવાના કારણે અનેક સવાલો ઊભા થાય છે અને વાત કરીએ તો રાજકોટની નાના માવા રોડ જામનગર રોડ પર પણ પાણી ભરાયા છે। દ્રશ્યો જુઓ, એક તરફ આપ વિન્ડોમાં જોઈ શકો છો કે અંડરપાસની નીચે અડધી બસ પાણીમાં ડૂબી ગઈ છે। એટલો વરસાદ નોંધાયો કે જળ ભરાવના કારણે અડધી બસ પાણીમાં ગરકાવ થઈ છે। 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રાજકોટમાં। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરાક્રમ, અત્યારે શું હાલ રાજકોટમાં વરસાદ શરૂ છે? રાજકોટ શહેરના અનેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 6 થી 7 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો છે અને અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ છે તે સ્વિમિંગ પુલ બન્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। બ્રિજની અંદર રાજકોટ, નવા રાજકોટ અને જૂના રાજકોટને જોડતા બ્રિજની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ જતા અંડરબ્રિજની અંદર સિટી બસ અને જે એસટી બસ છે તે બંધ થઈ જતા મુસાફરો છે તેમના દ્વારા ધક્કા મારવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા અને મોટરો મૂકવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના કાલાવડ રોડ પર અને આજે રાજકોટની અંદર સરેરાશ અને પડધરી તાલુકાની અંદર 2 કલાકમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે। એટલે કે રાજકોટ જિલ્લાના તમામ મોટાભાગના જે તાલુકાઓ છે, લોધિકા, પડધરી, ગોંડલ, આ તરફ જે રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને પડધરીમાં સૌથી વધારે વરસાદના સમાચાર છે। ડોંડી નદી સહિતની નદીઓ છે તેમાં પણ ઘોડાપૂર આવ્યા છે, એ પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। શહેરની અંદર અલગ અલગ રાજમાર્ગો છે, અલગ અલગ સોસાયટીઓ છે, ત્યાં પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને સારા વરસાદના પગલે શહેરીજનોમાં તો ખુશીનો માહોલ છે। ક્યાંક થોડીક મુશ્કેલીઓ છે, પરંતુ સારા વરસાદના પગલે શહેરની પાણીની જે સમસ્યા છે તેમાં નિરાકરણ થોડા ઘણા અંશે આવ્યું છે અને આજી 3 અને ન્યારી 2 ડેમમાં ખૂબ જ સારા વરસાદના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તેવી પણ સિંચાઈ વિભાગ છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। ત્રણેય ડેમોના હેઠવાસના જે ગામડાઓ છે તેમને ગામના સરપંચ અને તલાટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। તો બીજી તરફ લોકમેળાને લઈને પણ અત્યારે સમાચાર આવ્યા છે। આગામી સમયમાં લોકમેળાનો દિવસ વધારવામાં આવે તેવી પણ જિલ્લા વહીવટી તંત્ર વિચારણા કરી રહ્યું છે અને વરસાદના કારણે હાલ કોઈ જાનહાનિના અત્યાર સુધીમાં સમાચાર નથી। રાજકોટમાં ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જે રેસકોર્સનો જે મેળો છે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, તેની અંદર જે આગામી સમયમાં મોરમ અને કપચી જે મેળાના ગ્રાઉન્ડમાં પાથરવામાં આવે તે માટે પણ માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે, મેળા સમિતિના અધિકારીઓ અત્યારે કામે લાગ્યા છે અને તેમના દ્વારા જે આગામી સમયની અંદર મોરમ અને કપચી પાથરવામાં આવશે, કેમ કે આવતીકાલે સાતમ અને પરમદી નોમ છે, ત્યારે આ નોમ અને આગામી દિવસોની અંદર પણ મેળાના દિવસો વધારવામાં આવે તેવી પણ વિચારણા અત્યારે ચાલી રહી છે। જી।